શું બનવું છે તમારે? સક્સેસફુલ થવું છે, બહુ પૈસા કમાવા છે, દુનિયા પર છવાઈ જવું છે, આમ બધે જ તમારી ચર્ચા થાય એવું જોઈએ છે? કે પછી ખાલી બિઝનેસમાં સફળ થવું છે? કોઈ તમારી ચર્ચા કરે ના કરે, પણ તમારે તમારા કામમાં સક્સેસફુલ થવું છે, માર્કેટિંગના વર્લ્ડમાં તમારું નામ કરવું છે? કે પછી સારા ડાન્સર થવું છે, રાઇટર, હાઉસવાઇફ, ટીમ લીડર, પોલિટિશિયન, કલેક્ટર, કમિશનર, ન્યૂઝ એડિટર, કંઈ પણ? એના માટેનું પહેલું સ્ટેપ છે માત્ર તમારા સ્વાર્થનો, તમારા હિતનો, તમારા સુખનો, તમારા લાભનો વિચાર ન કરો. બીજાઓના હિતનો વિચાર પહેલા કરો તો આપોઆપ તમે પોતે સફળ થઈ જશો. માની લો કે તમે સેલ્સમેન છો, કંઈક વેચવા માટે નીકળ્યા છો. જેને તમે એ વસ્તુ વેચો છો એ ખરીદનારાના દ્રષ્ટિકોણથી વેચો તો સામેવાળાને કયા વિષયમાં રસ છે એ જાણી લઈને તમે તમારી વાત રજૂ કરો તો બંનેને ફાયદો થશે. તમે તમારી પ્રોડક્ટ સારી રીતે વેચી શકશો સામેવાળાના પોઈન્ટ ઓફ વ્યૂથી. તમે ટીચર હો ને તમે તમારા જ સ્વાર્થનું જુઓ તો સામેવાળાની નજરમાંથી પડી જશો. તમે ડોક્ટર હો ને સામેવાળાના હિતની વાત ન કરો તો સફળ ન થઈ શકો. તમે ટીમ લીડર હો તો બધાને સાથે લઈને ચાલવું પડે. બીજા તમારી એક્સપેક્ટેશન્સ મેચ કરે જો એવું ઈચ્છતા હો તો તમારે બીજાની એક્સપેક્ટેશન્સ પૂરી કરવી પડે. વિશ્વાસ જીતવો એ સફળતાનું પહેલું પગલું છે. આ તો આજનો મોર્નિંગ મંત્ર કે માત્ર તમારે તમારું નહીં બીજાનું પણ વિચારવું તો સક્સેસફુલ થવાય. 7:13 થઈ રહી છે. રેડિયો મિર્ચી 98.3